અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, કોણ માગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને મારે કંઈ કમાવું નથી. મારે પ્રસિદ્ધિમાં આટલી ઉંમરે પ્રસિદ્ધિને શું કરીશ? હું પ્રસિદ્ધ તો છું જ, પણ પ્રસિદ્ધિને મારે કરવી છે શું? હું સુખી છું. આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી, પરંતુ એમનું એક કામ સારું છે. અમને જે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ છે એ એમનું અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ ઘણું સારું છે. કારણ કે અત્યારે ઘણી બહેનો અંધશ્રદ્ધામાં ફસાતી જાય છે, તો તે બાબતમાં આ જાથાવાળાનું કામ મને સારું ગણાય છે. આવ્યું રે આવ્યું, ચોમાસું આવ્યું, આવી રે આવી, અંબાલાલ કાકાની સીઝન આવી. જેમની આગાહીને લગભગ આખું ગુજરાત માને છે, તેમની આગાહી પર સવાલો ઊભા થયા છે. પરંપરા વર્સિસ વિજ્ઞાન, જયંત પંડ્યા વર્સિસ અંબાલાલ પટેલ, તમે કોની સાઈડ લેશો? નમસ્કાર, મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે હું છું કશિશ. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીઓને બેબુનિયાદ ઠેરવી અને એમ કહ્યું કે એકેય આગાહી સાચી પડતી નથી. તો સામે અંબાલાલ કાકાએ તો એમ કહ્યું કે એ ભાઈ અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ ખૂબ સારું કરે છે, પણ આ આક્ષેપો તેમના સદંતર પાયા વિહોણા છે. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, કોણ માગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. ને એમાં એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. હું એગ્રીકલ્ચર ખાતામાં સર્વિસ કરતો હતો. રિટાયર થઈને પછી આ બાબતમાં ખેડૂતોનું કેમ ભલું થાય એના માટે મારા પ્રયત્નો યથાયોગ્ય હતા. હું અમારા કોલેજમાં પણ મેટ્રોલોજી વિભાગ ચાલે છે. હું મારો કોર્સ બીએસસી એગ્રીકલ્ચર ઇંગ્લિશ મીડિયમમાં કરેલું છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયેલો છું. એટલે મારે કંઈ કમાવું નથી. મારે પ્રસિદ્ધિમાં આટલી ઉંમરે પ્રસિદ્ધિને શું કરીશ? હું પ્રસિદ્ધ તો છું જ, પણ પ્રસિદ્ધિને મારે કરવી છે શું? હું સુખી છું. આમ છતાં આ આક્ષેપો કરવામાં આવે છે તે અંગે જોવા જઈએ તો ગ્રહો નક્ષત્રોની ચરાચર અસરો થાય છે. જેમ કે આપણે નક્ષત્ર પ્રમાણે જોવા જઈએ તો ખેડૂત ભાઈઓને ખબર જ છે કે લગભગ મૃગશીર નક્ષત્રમાં અત્યારે હાલ મૃગશીર નક્ષત્ર ચાલે છે. મૃગશીર નક્ષત્રમાં દરિયામાં પવનનો બદલાય, મૃગશીર નક્ષત્રમાં પવન ફૂંકાય છે. તો પવન ફૂંકાય છે તો કેમ મૃગશીર નક્ષત્રમાં પવન ફૂંકાય છે? અને તે 15મી જૂન સુધીમાં 20મી જૂન સુધીમાં મૃગશીર નક્ષત્ર હોય છે. તો મૃગશીર નક્ષત્ર એટલે પવનો ફૂંકાય અને આદ્રા નક્ષત્રમાં વરસાદ આવે. આદ્રા નક્ષત્રનું પાણી સારું ગણાય છે. કેમ સારું ગણાય છે? આકાશમાંથી પાણી તો એક સરખું જ આવે છે. અને જમીન ઉપર આવે પછી કેમ પાણીમાં ફેરફાર થાય છે? પાણી તો ડિસ્ટિલ વોટર જેવું હોય છે. એટલે આદ્રા નક્ષત્રનું પાણી સારું ગણાય છે. ત્યારબાદ આવે છે આદ્રા પછી પુનર્વસુ નક્ષત્ર. પુનર્વસુ નક્ષત્રનું પાણી જે છે એ સારું ગણાતું નથી. આ બાબત બધી ખેડૂતો જાણે છે. જેને ખેતી કરી હોય એને ખબર પડે ને, એટલે આ બાબતો ખેડૂતો જાણે છે. અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રનું પાણી સારું હોય છે, એ પણ ખેડૂત ભાઈઓને ખબર હોય છે. આ બાબતો બધી ખેતી કરવાવાળા આ નક્ષત્રોના આધારે ઘણી વખત પોતે વરાપ જોઈને ખેતી કરતા હોય છે. અને આશ્લેષા નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. આશ્લેષા નક્ષત્રમાં કવરાપામાં જો ખેતી કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે, એ પણ ખેડૂતોને ખબર છે. પછી મઘા નક્ષત્ર જે છે એનું પાણી સારું ગણાય છે. તો મઘા નક્ષત્રનું પાણી કેમ સારું ગણાય છે? પહેલાંની વખત ટાંકામાં એનું પાણી ભરવામાં આવતું હતું. અને ત્યારબાદ પૂર્વ ફાલ્ગુ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. આ બધી નક્ષત્રોનો આધાર, સૂર્ય નક્ષત્રનો આધાર ખેડૂત ભાઈઓને ખબર જ છે. ગ્રહણ થાય તો સૂર્ય અને કેતુના પડછાયાના ગ્રહણ થાય છે. પણ આ જ્યારે ગ્રહણ થાય, સૂર્યગ્રહણ, તો નરી આંખે જોઈ શકાતું નથી. આ તો માત્ર સૂર્ય અને રાહુ તો પડછાયો છે, તો આ પડછાયાની આટલી બધી ઇફેક્ટ કેમ થાય છે? બીજી બાબત થઈ કમળની. કમળ છે એ સૂર્યના પ્રકાશમાં ખીલે છે અને લગભગ સૂર્યમુખીનું ફૂલ
સૂર્ય જેમ જાય તેમ તેમ ફરે છે. આ ઉપરાંત અન્ય બાબતો જોઈએ તો લગભગ ભરડી વાક્યોમાં શિયાળાના હવામાન ઉપરથી ચોમાસાનું હવામાનની શિયાળાના હવામાન અને ઉનાળાના હવામાન ઉપરથી ચોમાસાનું આંકલન છે. આ એક વરસાદની લિપિ છે. તો આ વરસાદની લિપિમાં પણ કે ભૌગોલિક અને વૈજ્ઞાનિક આધાર છુપાયેલા છે. વાત રહી પક્ષીઓની, ટીટોળી ઈંડા મૂકે તો એમાં અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો, કારણ કે અષાઢ મહિનામાં ટીટોળીના ઈંડા લગભગ એનું પણ આંકલન છે. પણ આંકલન ટીટોળી જ્યારે આકાશમાં ઊંચે ઉડે છે અને અવાજ કરે છે તો એ ટીટોળીના અવાજ કરે છે એ તેને પણ કેટલાક કિલોમીટરના હવામાનની ખબર પડે છે. કરોળિયા ઘરમાં જાળા બાંધવા માંડે છે, કારણ કે જીવજંતુને પણ ખબર પડે છે. એટલે જીવજંતુ આ સઘળી બાબતો, વનસ્પતિ, આ બધી બાબતો જે છે એ લગભગ ભૌગોલિક કારણો અને અંદર વૈજ્ઞાનિક કારણો સાથે આધાર રાખે છે. હવે અમારી ટેકનોલોજીની વાત કરી. અમે દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ એનો અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ અમે લો પ્રેશર ઝોનનો અભ્યાસ કરીએ છીએ. અમે ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનનો અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત આપણું ચોમાસું છે એ પૂર્વ આફ્રિકાથી લઈને છેક દક્ષિણ ચીન સુધીનું છે. તેનો પણ અમે અભ્યાસ કરીએ છીએ. દરિયામાં SST કેટલું છે એનો અભ્યાસ કરીએ છીએ. વાવાઝોડા આ વખતે વાવાઝોડા બન્યા નહોતા, કારણ કે વાવાઝોડા બનવા માટે એટમોસ્ફેરિક વેવ જરૂરી છે, વર્ટિકલ વિન્ડ શેર બરાબર એ યોગ્ય હોવી જોઈએ. આ બધી કેટલીક સામાજિક પેરામીટરને અમે અનુભવ કર્યા પછી આગાહી કરીએ છીએ. આ ઉપરાંત 25 વૃક્ષો આટલી વખત કેમ વધારે આવ્યા છે તે સમજાતું નથી. કેટલીક બાબતો અમને સમજાતી નથી. અને ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. આ બધી સઘળી બાબતો જાણ્યા પછી, કેટલાક આંકલન કર્યા પછી, કેટલીક મહેનત કર્યા પછી અમે આગાહી કરીએ છીએ. તો પછી આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી. પરંતુ એમનું એક કામ સારું છે. અમને જે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ છે એ એમનું અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ ઘણું સારું છે. કારણ કે અત્યારે ઘણી બહેનો અંધશ્રદ્ધામાં ફસાતી જાય છે. તો તે બાબતમાં આ જાથાવાળાનું કામ મને સારું જણાય છે. પરંતુ આગાહી ખોટી પડે છે તો હવામાન ખાતાને ખોટી પડે છે. રેકર્ડ તમારી પાસે છે? બતાવો મને રેકર્ડ હોય તો. જી. અંબાલાલ કાકાએ જે વાત કહી એમાંથી કેટલાક શબ્દો તમને ફરી એકવાર કહું. તેમનું કહેવું હતું કે ભડલી વાક્ય એ મોસમની લિપિ છે. શિયાળુ અને ઉનાળુ હવામાન પરથી ચોમાસું આંકલન કરવાની ચાવી છે. આકાશ રક્તવર્ણ હોય તે જોવામાં આવે છે. ચંદ્ર જ્યારે પૂર્વાષાઢા નક્ષત્રમાં હોય ત્યારથી વર્ષાગર્ભ જીવતો હોય છે. વર્ષાગર્ભ 195 દિવસે સાવન નક્ષત્રમાં વરસતો હોય છે. નક્ષત્રો અંગેનું તાદૃશ્ય પરિણામ ખેડૂતોના ખેતીમાં જોવા મળતું હોય છે. ભિન્ન નક્ષત્રોમાં ગ્રહો આવે છે, પણ સમય સંકુચના કારણે સૂર્ય નક્ષત્રનું વિહંગાલોકન થાય છે. વર્તમાન સમયમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે, જેનું પાણી ખેતી માટે સારું ગણાય નહીં, કારણ કે પાકમાં રોગ જીવાતની શક્યતા હોય છે. 22 જૂનથી આદ્રા નક્ષત્રમાં પાણી સારું ગણાય છે. ગમે તેટલી સિંચાઈ કરો પણ મેઘ સમાન કોઈ જળ હોતું નથી. ભડલી વાક્યો મુજબ જો આકાશમાં અષાઢ સુદ બીજને વીજળી સમી સાંજે થાય અને જેમાં સફેદ સર્પ આકારની હોય તો વરસાદ થાય. જ્યોતિષ એ ગ્રહો, નક્ષત્રો, તિથિવાર અને યોગકરણ વગરનું શાસ્ત્ર છે. ભરતી અને ઓટ પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા મળતું હોય છે. તેનું એવું પણ કહેવું હતું કે ભૂગોળ અને હવામાન ફેરફાર અંગે પશુઓ અને જંતુઓને ખ્યાલ આવે છે. હવે વાત અહીંયા એ છે કે જે રીતથી અંબાલાલ પટેલ આગાહી કરે છે એ પારંપરિક રીત છે. જ્યારે હવામાનની આગાહી કરવા જરૂરી સાધનો નહોતા ત્યારે કદાચ આ જ રીતો મુજબ આગાહી થતી હશે. હવે જે હવામાન વિભાગ આગાહી કરે છે જે એકદમ ઝડપી પણ નજીકના દિવસોની જ હોય છે. જયંત પંડ્યા કહે છે કે અંબાલાલ કાકાની આગાહીઓ ખોટી પડે છે. ખેડૂતો તેનાથી મૂંઝવણમાં મુકાઈ જાય છે અને પછી ખેડૂતો હેરાન થાય છે. પણ સામે અંબાલાલ કાકાએ તો પારંપરિક પણ વિજ્ઞાન સાથે જોડાયેલી રીતો જ જણાવી છે ને, જેનાથી તે આગાહી કરે છે.
તે પોતે ખેતી કરતા. ઓસ્ટ્રેલિયાની ખેતીની પદ્ધતિ પણ તેમણે શીખેલી છે. એમને તો હોલિકા દહનથી જ એમની આટલી બધી ડિમાન્ડ નહીં વધી જતી હોય ને. જયંતભાઈ, તમારું કામ છે અંધશ્રદ્ધા નિર્મૂલનનું. જો કેટલાય લોકો અંધશ્રદ્ધામાં જીવન બરબાદ કરી રહ્યા છે, તમે એના પર ધ્યાન આપો ને. વૈજ્ઞાનિક સાધનો તો હવે આવ્યા છે, બાકી પહેલા આ જ બધી રીતો ચાલતી. અને આપણી પારંપરિક રીતો તમને યાદ ના હોય તો યાદ કરાવી દઉં કે સૌથી વધુ પ્રાચીન છે અને એના અઢળક પુરાવાઓ પણ મળી ચૂક્યા છે. તો આપણે લાઇમલાઇટમાં આવા આક્ષેપો રહેવા દઈએ. એના કરતા અંધશ્રદ્ધાથી લોકોનું રેસ્ક્યુ કરવામાં ધ્યાન આપીએ તો સારા કાર્ય બદલ લાઇમલાઇટમાં આવીશું. બાકી દર્શક મિત્રો, તમે કોની સાઈડ છો, પરંપરા કે વિજ્ઞાન? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.